સો હેલો દોસ્તો, વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. સો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો અને હું પણ મસ્ત મજામાં છું. સો દોસ્તો, આજે છે 1 જાન્યુઆરી 2026 એટલે કે નવું વર્ષ, અંગ્રેજી નવું વર્ષ એટલે કે હેપી ન્યૂ યર. બરાબર છે. ચાલુ મુબારક તો આપણે દિવાળી પછી થઈ જાય છે, પણ આ જે નવું વર્ષ છે એ હેપી ન્યૂ યર આજથી કહેવાય છે. બરાબર છે. બાકી આજની દિવસથી મસ્ત મજાની શુભ શરૂઆત અને શુભ સવારથી શુભ શરૂઆત કરવી છે. બરાબર છે. અને નવા દિવસો, નવી શરૂઆત, 1 જાન્યુઆરીનો પહેલો દિવસ છે. તો આજથી આપણે વિચારીએ છીએ કે ડેલી થોડું પણ બ્લોગ નાખશું આપણી ચેનલમાં. દરરોજ એક વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીશું. લગભગ આ ચેલેન્જ નથી, પણ ટ્રાય કરીશું કે આ ચેનલની અંદર હરરોજ એક નવો વિડીયો નાખીએ અને 2026 પૂરું થતાં આપણને કેટલી ગ્રોથ મળે છે અને કેટલી સક્સેસ આ યુટ્યુબ પરથી થાય છે. તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલમાં ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક નથી કરતા, શેર નહીં કરતા, કંઈ નહીં પણ ખાલી એક સબસ્ક્રાઈબ તમારો આપશે તો આપણે 2026માં કેટલા સબસ્ક્રાઈબર ગેઇન કરી શકીએ છીએ. 2027ની પહેલા દિવસે આપણે વિડીયો બનાવીને આનો ખુલાસો કરીશું. સો દોસ્તો, તો અત્યારે નાહી ધોઈને બિલકુલ ફિટ રેડી થઈ ચૂક્યો છું, કારણ કે આજે 1 જાન્યુઆરી અને 2026નો પહેલો દિવસ છે. એટલે આપણે જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા માટે. મંદિરે ક્યાં દર્શન કરવા જઈએ છીએ? તો પહેલી વાત કે અમારા ગામનું મંદિર છે છેવાડે, મતલબ કે ગામના છેવાડે, તો ત્યાં આપણે જઈએ છીએ. તો બનેલા રહેજો બ્લોગમાં. કેવું મંદિર છે, શું છે શું નહીં, બધું બતાવું તમને. चलो चलते हैं, चाबी उठा ली है, अब चलते हैं. तो यहाँ पे डालते हैं चाबी, अब चलते हैं सीधा. तो दोस्तों, જ્યારે પણ ગામમાં મેં આવીએ છીએ ને ત્યારે રોડ આ લગભગ બહુ કારનો તક પાસ થયેલો છે, પણ હજુ સુધી બન્યો નથી. આપણે કાચા રસ્તામાંથી જવું પડે એમ છે. થોડું કાચા રસ્તા પરથી સંઘર્ષ કરી લઈએ. જુઓ દોસ્તો, તો ફાઇનલી અત્યારે હું આવી ચૂક્યો છું જે મંદિરની વાત કરતો હતો એ મંદિર પર. અત્યારે દેખી શકો છો કે સામેની સાઈડ છે મહાકાલીનું મંદિર અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ છે બજરંગબલીનું મંદિર. ક્યારનું મંદિર છે ને શું છે એનું તમને ત્યાં જ જણાવું. સન 1988માં બનેલું મંદિર છે. राम नाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख ભજલે રામ નામ સુખ જે આપણી બજરંગબલીની મૂર્તિ જે આપણા ખેડા આગળ ખેડા એવું કે છે, તો ખેડા અંદર આવેલી છે જે બજરંગબલીની આપોઆપ નીકળેલી મૂર્તિ છે, જે બહુ બધી જૂની છે આપણી મૂર્તિ. અને આ મંદિર બી 1988ની અંદર વર્લ્ડમાં બનેલું મંદિર છે. એની પહેલાની મૂર્તિ છે, દેખી શકો છો. હવે બતાવો તમને મહાકાલીમાનું મંદિર જે બાજુમાં સ્થિત છે બનેલા રજવા. સો અહીંયા આવેલું છે જે મહાકાલી માતાનું મંદિર, જે તમે જોઈ શકો છો. તમને અંદર જઈને જોડાવાની કોશિશ કરીશ. સંત સમાગમ કરે નિરંતર જગ સે હો ઉપરાત, જગ સે હો ઉપરાત. ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन. તો અહીંયા આગળ છે મહાકાલી માતાજીની પ્રતિમા છે, અલગ અલગ ગણેશજીની પ્રતિમા છે, પછી
જે હાથીની સૂંઢ છે એ છે અને અનેક પ્રકારની જે મૂર્તિઓ આવેલી છે આગળ. સો મિત્રો, તો આ હતું આપણે મહાકાલી માતાજીનું મંદિર અને ત્યાં સામે છે બજરંગબલીનો આપણે જઈને જ આવ્યા. પણ એક આંબલો છે અહીં આગળ, જે આંબલો જોઈ શકો છો મંદિરની બાજુમાં. અને અહીં આગળ પણ છે જે એક આની અંદર કંડારેલું છે, જે આંબલાની અંદર ભરાઈ ગયેલું છે, બિલકુલ અંદરની સાઈડ એ થઈ ગયેલી છે. તો એની અંદર પણ એક પ્રતિમા આવેલી છે. દેખો, અહીંથી તમે દેખી શકો છો બાબા રામદેવજીની ઘોડા સાથે છે, તલવાર સાથે છે. અને એની જે એક પથ્થરની અંદર કંડારેલી પ્રતિમા છે, જે બિલકુલ આંબલાએ જકડી લીધી છે અને બિલકુલ એ કરી નાખી છે. બાકી પછાડીની સાઈડથી દેખશો ને તો કંઈ તમને દેખાશે નહીં, પણ જ્યારે તમે થોડું પછાડીથી આગળની સાઈડ જશો ને ત્યારે દેખાશે અહીંથી. તો દોસ્તો, તો આ છે આપણું જે મંદિરો છે ને એ છે એની જે આ જમીન છે એ અમારા ગામ છે ને એનાથી અપ છે, ઊંચી છે. જો અહીંથી કોઈ પોકાર મારે ને તો છેક આપણા પૂરા ગામમાં સંભળાય એવી રીતના છે. તો આ જમીન સૌથી ઊંચી જમીન છે અને અહીં આગળ એક વાવ આવેલી છે એવું કહે છે, પણ વાવ મેં જોઈ નથી, પણ કદાચ જોઈશું તો તમને જરૂર જણાવીશું. બાકી ચલો આગળ જઈને બીજું એક શ્રી મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં આગળ, તો મંદિર પણ તમને બતાવી દઉં આ વિડીયોમાં. બનેલા રહેજો કન્ટિન્યુ. તો અહીં આગળ એક મહારાજ બેઠા છે જે એમની ધૂનમાં લાગી ગયેલા છે. તો કંઈ વાંધો નહીં, આપણે દર્શન કરી અને નીકળશું અહીંથી. તો દોસ્તો, તો આપણે મહારાજને જરીક બી ડિસ્ટર્બ કરતા નથી અને શાંતિપૂર્વક દર્શન કરી લીધા છે અને શાંતિપૂર્વક નીકળી જઈએ, બરાબર ને? કારણ કે અમે એમની ધૂનમાં લાગેલા હશે અને પછી આપણે પરેશાન કરવું બહુ સારું નહીં. ત્યાં જઈને એમનું તો ધ્યાનમાં હશે તો ધ્યાન તોડવું બહુ સારું નથી, એટલા માટે એમના ધ્યાનમાં જ લાગેલા છે. આપણે આપણું કામ કરીને નીકળી જઈએ, બરાબર? જુઓ દોસ્તો, તો ફાઇનલી અત્યારે હું આવી ચૂક્યો છું ઘરે. પછાડી મમ્મી દેખો, બરાબર છે. છે આપણા ગામનું મંદિર જે ખેડા મંદિર તરીકે ઓળખાય છે. મંદિર કેવું લાગ્યું અને વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ તો ઠોકી જ નાખજો, બરાબર? બાકી જય હિન્દ, જય ભારત, બાય.